નું વ્યસન એવું હોય, જ્યાં સુધી શેર બજાર ના જોવે ત્યાં સુધી શાંતિ ના થાય. એક ભાઈ તો ત્યાં સુધી કે સેવા કરતા કરતા એક બાજુમાં ફોન રાખે, 2 મિનિટે ફોન આવે, વૈધા વેચી નાખ. એક દી મેં ભાઈને કીધું કે આ બધું રહેવા દ્યો, પ્રભુ તમારો ભાવ કોઈ દી નહીં વધારે. કે એવું કેમ આપ બોલો છો? હું પ્રભુને હવે ખબર પડી ગઈ છે કે આ ભાવ વધતા જ વેચી નાખે છે. અનેક પ્રકારના વ્યસન જોવામાં આવે છે, પણ એ ભગવદ નામનું, એ પ્રભુનું વ્યસન લાગી જાય તો એ વ્યસન દશા ગજ્જનને સિદ્ધ થઈ આચાર્યચરણની કૃપાથી. અને ગજ્જનદાઓને આપે આજ્ઞા કરી કે તારે અહીં નવનીત પ્રિયાજીની સામે જ બેઠા રહેવું. વાર્તામાં આવે છે કે ક્યોંકि નવનીત પ્રિયાજી ગજ્જન શું हिले હે. એ પ્રભુ પણ સામે એટલા આસક્ત થઈ ગયા છે, કેમ કે એ યથામામ પ્રપદ્યન્તે. પ્રભુની પણ એટલી આસક્તિ, એટલું વ્યસન ગજ્જનમાં થઈ ગયું છે. એક દિવસ અક્કાજીએ પાન લેવા માટે એમને બહાર મોકલ્યા. હજી તો દરવાજાની બહાર નથી નીકળ્યા, ત્યાં એટલું વિરહ થઈ ગયું ઠાકોરજીનું કે ત્યાં ને ત્યાં જ બેસી ગયા. વિરહ જ્વર ચડી ગયો, ત્યાં જ મૂર્છિત થઈ ગયા. રાજભોગનો સમય થયો, નવનીત પ્રિયાજીને રાજભોગનો થાળ ધરવામાં આવ્યો, પણ સેવક વગર તો પ્રભુ કેમ આરોગે? નવનીત પ્રિયાજીએ કહ્યું કે ગજ્જન નહીં આવેગો તબ તક હું આરોગુંગો નહીં. ખૂબ ગોતાગોતી થઈ. મહાપ્રભુજીએ કહ્યું કે ગજ્જન ક્યાં વહી ગયો? ત્યારે અક્કાજીએ કહ્યું કે મેં એને તો આ રીતે મોકલ્યો, કોઈ સેવકને મોકલ્યો. દ્વારની બહાર જ ખૂણામાં ગજ્જન મૂર્છિત પડ્યા હતા. ત્યારે આચાર્યજીને વાણી સંભળાણી કે તને નવનીત પ્રિયાજી યાદ કરે છે, બોલાવે છે. અને એ નવનીત પ્રિયાજીનું નામ સાંભળતા તરત સચેત થયા અને દોડીને મંદિરમાં ગયા. જઈને નવનીત પ્રિયાજીને કહ્યું કે કેમ આરોગતા નથી પ્રભુ? પ્રભુએ કહ્યું કે હવે તું આવ્યો, હવે હું આરોગીશ. એટલો બે વચ્ચે વ્યસન દશા એવી સિદ્ધ થઈ ગઈ હતી, એ પ્રભુનું વ્યસન લાગી ગયું. તો એ નવનીત પ્રિયાજી આપ ગુસાઈજીના ઠાકોરજી છે. આગળ જતા શ્રી ગુસાઈજી ઉપર બિરાજશે અને ગજ્જન ધાવન એ લીલામાં, કેમ કે ગુસાઈજીનું નિત્ય લીલાનું સ્વરૂપ આપણે ભાવનામાં આવે છે ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, એમના યુથની આ સખી છે. એટલે એ નવનીત પ્રિયાજીની સેવા કરી અને એવો આનંદ પ્રાપ્ત કર્યો. ત્યારબાદ છઠ્ઠા માસે ગોકુલમાં જ, જ્યારે પ્રભુ ચરણ 6 મહિનાના થયા, છઠ્ઠા માસ ગોકુલમાં જ પ્રભુ સન્મુખ આપનો અન્નપ્રાશન કરવામાં આવ્યું. છઠ્ઠા માસે શ્રી આચાર્યચરણ દ્વારા પ્રભુ પ્રસાદીથી અન્નપ્રાશન થયું અને અનેક પ્રકારની બાલ લીલાઓ પ્રભુચરણની થવા લાગી. લગભગ 1.25 વર્ષના આપ થયા ત્યાં સુધી તો પૂર્ણ રીતે વાણી વ્યવહાર આદિ બધો આપે વિકસાવી લીધો. ત્યારબાદ બાળકની મનોવૃત્તિ પ્રભુમાં લગાડવાને અર્થે એ જે કર્ણવેદ કૂપ પરથી જે બાલકૃષ્ણજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું, એ રમવા માટે, ખેલવાને અર્થે શ્રી ગુસાઈજીને મહાપ્રભુજીએ આપ્યું. સેવાનું અનુકરણ આપ કરતા. આમાંથી પણ એક વાત સમજજો, શીખવા જેવી વસ્તુ છે. આ તો અલૌકિક પ્રસંગ છે, પણ આમાંથી આપણે શિક્ષા લેવાની છે. પ્રભુમાં લાગે એટલે અધ્યાપિક પર્યંત ઘણા વૈષ્ણવમાં પણ છે, પણ વલ્લભકુલમાં અધ્યાપિક પર્યંત એ રીત ચાલી આવે છે કે બાળકને રમવા માટે પણ ઠાકોરજી આપવામાં આવે. કેમ કે જો મોટા જેવું કરે ને, બાળક એનું અનુકરણ કરે, એને એમાં મજા આવે. તો
એવી રીતે પ્રભુ સાથે ખેલતા ખેલતા ધીમે ધીમે પ્રભુ સાથે એનો સંબંધ બંધાઈ જાય. એટલે નાનપણથી જ સેવાનો એ માહોલ આપણા બાળકોને આપવો જોઈએ. પછી મોટા થઈને કહે કે બાળકો કયામાં નથી, ક્યાંથી કયામાં હોય, પહેલાથી સેટા જ રાખ્યા. અહીંયા આવતો નહીં, સેવામાં આવતો નહીં, આ તને ના ફાવે. અરે ફાવે શું નહીં, એને ચાલુ તો કરાવો એક વખત. અમે તો ઘણી વખત ત્યાં સુધી આજ્ઞા દે છે કે કંઠી પહેરેલો જે બાલક છે ને, નામ દીક્ષા વાળો હોય, એને તમે નવડાવીને ચંપસ તો કરાવવા જ જોઈએ. ભલે બીજી સેવાનો એનો અધિકાર નથી, પણ ચરણ સ્પર્શ તો નિત્ય કરાવવા જોઈએ. આજે સ્થિતિ એ છે કે બાળકને ખબર જ ના હોય કે ઘરમાં કયું સ્વરૂપ બિરાજે છે. આ રીતે જો આપણે આશા રાખીએ કે આપણું બાળક આપણા ધર્મને સમજતું થાય. હમણાં થોડા સમય પહેલા જ ની તમને વાત કરું, બળેતાજજીના કૃપાપાત્ર બાપા વર્ષોથી એમણે પ્રભુની સેવા, બળેતાજજી શ્રી દ્વારકેશલાલજી મહારાજ દ્વારા પધરાવવામાં એમને આવ્યા. એ સ્વરૂપની એમણે વર્ષો સુધી સેવા કરી અને મર્યાદમાં રહી સખડી ભોગની સેવા કરતા, પણ પાછળ કાંઈ નહીં. જેમ કે એક દીવા પાછળ અંધારું. અરે ત્યાં સુધી અમે જોઈએ કે 4 દીકરા હોય, 4 વહુ હોય, પણ કોઈ સેવા કરવા તૈયાર નહીં. ગુરુ ઘરે પાછા પધારી જાય. બાપા બિચારા બહુ જ દુઃખી થયા. હવે એમને દેખતું બંધ થયું. બિચારા સેવા કેમ કરે? ગુરુ ઘરે બધું પધરાવ્યું અને અમારી પાસે ખૂબ જ રુદન કર્યું, પણ શું થઈ શકે? પણ હજી દેખતા નથી, છતાં એમની ટેક એવી કે હજી પણ છોકરાના હાથનું તો નહીં જ લો. સ્વયં પાકી પોતે જ કરે અને પોતાના હાથે લે. હમણાં જ લગભગ થોડા દિવસ પહેલા ખૂબ બાપાને સમજાવી અને છોકરાને એટલો તૈયાર કર્યો કે ભાઈ બાપા માટે અપરસમાં નાહીને તું જલ તો સિંચી શકે, એટલું તો કરી શકે. આ બધી સમસ્યા એટલા માટે છે. એક તો જોવો સત્સંગની ઉણપ, ઘરમાં એવો માહોલ. આ જેમ અહીંયા પ્રસંગ આવે છે ને, એટલે કહું છું કે ઘરમાં એવો માહોલ, એવું વાતાવરણ એમને બાળકોને નથી મળતું. ઉપરથી આધુનિક શિક્ષણ, અંગ્રેજો ગયા ને અંગ્રેજી મૂકી ગયા. એ અંગ્રેજ માનસિકતાની ગુલામી એ ત્યારે આપણે જોઈ શકીએ. એક ગુજરાત સમાચારમાં લેખક છે મધુસૂદન પારેખ, એણે બહુ સરસ એક વાત લખી હતી કે આજના મા બાપ પોતાના 4-5 વર્ષનો ટેણીઓ જ્યારે ઇંગ્લિશમાં કડકડાટ પોયમ બોલે ને તો આમ રાજીના રેડ થઈ જાય. એમ જ સમજે કે ઇંગ્લિશ આવડે તો જ ભણેલા, અને ઇંગ્લિશ જ દાટ વાયરી. અહીંયા કોઈ ભાષાનો વિરોધ નથી. હવે મજબૂરી છે ને આપણી ઉપર થોપી દેવામાં આવ્યું છે, તો શીખવામાં કોઈ વાંધો નથી, બોલવામાં કોઈ વાંધો નથી, એનો ઉપયોગ કરી લ્યો, પણ એના ગુલામ ના બનો. જે આપણું છે એનું ગૌરવ તો આપણને હોવું જ જોઈએ. આજે ઉપાધિ શું થાય, કેવી ઊંધી ગંગા વહે છે કે જેનું આપણને ગૌરવ હોવું જોઈએ ને એની શરમ આવે છે. કેમ કે નાનપણથી એ સંસ્કાર નાખવામાં નથી આવ્યા. જે માલા તિલકની રક્ષા કાજે દેવાભાઈ જેવા ભગવદીઓએ જીવની પણ ચિંતા ના કરી કે માલા તો ત્યારે ઉતરશે જ્યારે આ ડોક જાશે. એના માટે આજે આરામથી હજી નામ પમાયું હોય ને બીજે ત્રીજે દી કબાટમાં મૂકી દે, ખૂંચે છે. ખરેખર એક વાત સમજો કે જેને એ ધર્મનું ચિહ્ન જેને ખૂંચે છે ને એ ભગવાનને ખૂંચે છે. એ માલા તિલક માટે શ્રી ગોકુલેશ પ્રભુ ચરણે કેટલો પરિશ્રમ લીધો અને એ માલા તિલકની રક્ષા કરી. આજે આપણા યુવાનોને
એ તિલક કરતા શરમ આવે છે, કંઠી પહેરતા શરમ આવે છે. તો એ ધર્મ પ્રત્યે જે ધગશ હોવી જોઈએ આપણી, એ નથી દેખાતી. તો નાનપણથી એ સંસ્કાર રેડવા જોઈએ. એટલે અધ્યાપી પર્યંત વલ્લભકુલમાં તો એ ચાલુ જ છે કે નાનપણ જે આ પ્રસંગ આવે છે એ રીતે કે એમને ઠાકોરજી ખેલવા માટે પધરાવી દેવામાં આવે, કે જેથી અમારી ઉપર બિરાજે છે શ્રી બાલકૃષ્ણ પ્રભુ સ્વામીજી સહિત એ શ્રી ગોકુલનાથજીના ખેલવાના ઠાકોરજી હતા, ચતુર્થલાલજી. તો એના દ્વારા એ બાળકની જે મનોવૃત્તિ છે, કેમ કે બાળકનું મન હોય એ જલ સમાન હોય, જે જલમાં જેવો રંગ કરો એવા રંગનું થઈ જાય, જેવા પાત્રમાં એને રાખો એવા આકારનું થઈ જાય. એટલે નાનપણથી એને એ સેવામાં એને નવડાવો, એને એ સેવા શું છે એ બતાવો. આજે હાઇજીનના નામે જે કંઈ કરે છે, આમાં જો એક વસ્તુ, એક ભાવનાનો જ ભેદ છે. ઓલું આપણે શરીરની ચોખ્ખાઈ માટે કરીએ, અને અહીં ભાવના છે કે પ્રભુને પરિશ્રમ ના પડે, શુદ્ધિ રહીએ, પવિત્રતા રહીએ, એટલે આપણે કરીએ છીએ. એક ભાવનાનો જ ભેદ છે. બાકી આજે જેવો યુવાનોમાં, બાળકોમાં જે અપરસનો હાવ ઉભો કરી દીધો છે ને, ખરેખર ધારીએ તો એટલું અઘરું નથી. જેને કરવું છે એ તો કરીને જ રહેવાનું. જેમ કે ને, where there is a will there is a way. જ્યાં ઈચ્છા હોય, ચાહ હોય, ત્યાં રાહ તો નીકળી જ જાય. પણ ઓલું જેમ મેં કીધું ને કે બાય ડિફોલ્ટ છે, જે ના કરવું હોય ને એના માટે 10 બાના આપણું મન તૈયાર જ રાખે. હોઠ હાજા તો ઉત્તર જાજા. અને એમાં મોટું શું સેવાનું કહે કે આ જીવથી શું થાય, એ મોટી છટકબારી. એટલે બાળકોને નજીક કરો, સ્વધર્મની નજીક કરો. આ ધર્મ કેટલો ઉત્તમ છે એનું મહાત્મ્ય એમને કરાવો, આમાં કેટલો આનંદ છે એ એને સમજાશે. એ વાતાવરણ એને મળશે તો આપોઆપ એ સેવામાં જોડાઈ જશે. હું તો ત્યાં સુધી કહું કે કદાચ એ આપણા કરતા ઉત્તમ કરશે. પણ જે પહેલેથી ઓલો હાવ ઘૂસી જાય, કરે આમાં તો ઉપાધિ જ છે, વાના ડોન, આ છોવાઈ ગયું, ઓલું છોવાઈ ગયું. આમાં ઘણો રોલ એ અહંકાર પણ ભજવે છે. જો એક વાત સમજો કે મર્યાદાનો પ્રકાર છે ને શ્રી ગોકુલનાથજીએ બતાવ્યો આખો, અને એ પ્રકાર તો બહુ પરમ ભાગ્યવાન હોય, કૃપા હોય ત્યારે. હજી એવું નથી કે બધા મર્યાદી એવા હોય, પણ ઘણા ખરા મર્યાદીઓ દ્વારા, કેમ કે જો મર્યાદનો અહંકાર આવી ગયો ને તો એ મર્યાદ કોઈ કામની નહીં. આજે હું આટલું સાધન કરું છું ને, હું ઊંચો ને મારાથી બધા નીચા, એવું આવી ગયું એટલે અહીંયા વાર્તા પૂરી. એક ગામડામાં કોઈ છોકરો ગરી ગયો, ભૂલથી, બિચારો એને ખ્યાલ નતો કે ભીતરનું છે, એમાં ભૂલથી ગરી ગયો અને એવો ફટકારવામાં આવ્યો જાણે ઓલો બિચારો ખૂન કરીને આવ્યો હોય, એવી સજા એને દેવામાં આવી. એટલે મેં ખૂબ સમજાવ્યા કે તમે આવી રીતે કયોમાં પ્રેમથી સમજાવો. આજે આપણે ખીજાઈને કહી તો દઈએ છીએ કે આમ ના કરતો, પણ એના પ્રશ્નના જવાબ નથી દઈ શકતા. એ પૂછે કે આમ શું કામ ના કરવું, તો વળી પાછા ખીજાય કે તારે કઈ પૂછવાનું નહીં, અમે કહીએ એમ કરવાનું. પેલા બરોબર હતું. પેલા તો માતા પિતામાં એટલી, વડીલોમાં એટલી શ્રદ્ધા હતી કે મોટા કે ને એ ખોટું હોય જ નહીં, એટલે ત્યાં કોઈ તર્ક ના કરતા, સામું પૂછતા નહીં. પણ હવેની જનરેશનમાં એક સમજો, એ તો માનવતામાં આવ્યો. માતા પિતાની સેવા કરવી, એમનું માન રાખવું, મોટાઓનું, વડીલોનું માન રાખવું, એ તો માનવતાના ધર્મો છે. એ પેલા શીખી લે, વૈષ્ણવતા તો એના પછી આવે.
તો પેલા એટલી શ્રદ્ધા હતી એટલે કોઈ પ્રશ્ન ના રહેતો, ગુરુને કોઈ પ્રશ્ન ના કરતા. ગુરુ આજ્ઞા કરે એટલે બરોબર, આજે અહીંયા આજ્ઞા લઈને બીજી 10 જગ્યાએ ચેકિંગ કરે, ક્રોસ ચેક થાય તો ઓલા બાવા કહેતા હતા એ સાચું છે કે નહીં. તો એ વાતને સમજીએ. એટલે મેં બાપાને કીધું કે આવી રીતે ખીજાવમાં તમે પ્રેમથી એને સમજાવો તો એ સમજશે. અપ્રસ એને પ્રેમથી કહેશો કે ભાઈ અપ્રસનું છે, પણ એ કે જે આ છોવાઈ ગયું, છોવાઈ ગયું તો પાછી અપ્રસ કરાવો, જીવ છોવાઈ જા, પાછો આવશે નહીં. એટલે બાળકને નાનપણથી એ ધર્મને આનંદથી ધર્મને અનુસરતો થાય એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. તો અહીં એ ઉદ્દેશથી શ્રી પ્રભુચરણને એ કર્ણવેદ કૂપ પરથી જે સ્વરૂપ પ્રાપ્ત થયું હતું એ બાલકૃષ્ણજી પધરાવી આપ્યા અને એમની સાથે આપ સેવાનું અનુકરણ. કેમ કે નાના બાળક હોય ને એ એમના પિતાનું, એમના દાદાનું, જે વડીલો હોય એ જેવી રીતે કરતા હોય ને એનું અનુકરણ કરતા હોય. એટલે શ્રી વલ્લભ જેવી રીતે સેવા કરે છે એવી રીતે અનુકરણ કરવા લાગ્યા. પછી કહ્યું કે ભોગ ધરવા માટે મને કંઈક આપો, મારા ઠાકોરજીને પણ હું ભોગ ધરું. આચાર્ય ચરણે એક ઠોરનો નેગ બાંધી આપ્યો કે રોજ એમને એક ઠોર આપી દેતા જે આપ બાલકૃષ્ણ પ્રભુને ધરાવતા અને વિનંતી કરતા. હવે એક દિવસ એવું થયું, આ તો અલૌકિક લીલા છે. એક દિવસ એવું થયું કે ઠોર આપે ધરીને વિનંતી કરી એટલે બાલકૃષ્ણલાલ આરોગવા લાગ્યા. પ્રભુચરણને બાલ સહજ સ્વભાવથી થયું કે આ બધું લઈ લેશે તો મારું શું બચશે, એટલે ખેંચા તાણી ચાલુ થઈ. એક બાજુથી ગુસાઈજી ખેંચે, એક બાજુથી બાલકૃષ્ણલાલ ખેંચે, ઠોર ખેંચા ખેંચી થવા લાગી. આ અલૌકિક લીલાના દર્શન શ્રી આચાર્યચરણ કરીને ખૂબ જ પ્રસન્ન થયા. પછી આપે ગુસાઈજીને કહ્યું કે એમની સાથે તમે ઝઘડોમાં, એ તો લડવૈયા ઠાકુર છે, એનાથી તમે ક્યારેય જીતી નહીં શકો. તો તે દિવસથી 2 ઠોરનો નેગ બાંધી આપવામાં આવ્યો કે એક બાલકૃષ્ણલાલનું અને એક ગુસાઈજી. આવી અલૌકિક બાલ લીલાનો આનંદ અનેકવિધ લીલાઓ પ્રભુચરણે કરી. અને આચાર્ય ચરણની ઉત્તરાવસ્થા વધારે પડતી પ્રાય અડેલ અને ચરણાટમાં જ વ્યતીત થઈ છે, એટલે આપનો બાલ્યકાલ પણ વધારે પડતો અડેલ ચરણાટમાં જ વ્યતીત થયો. તો આવી ખેંચાતાણીની લીલા થઈ અને 2 ઠોરનો નેગ બાંધી આપ્યો. એ બાદ પ્રભુચરણ થોડા મોટા થયા ત્યારે સંવત 1575 જ્યારે પ્રભુચરણ 3 વર્ષના થયા ત્યારે શ્રી ગોપીનાથજી મોટા પુત્રનું યજ્ઞોપવિત કાશી ખાતે ધામધૂમથી આચાર્ય ચરણે વેદ વિધિ પૂર્વક શ્રી ગોપીનાથજીને યજ્ઞોપવિત ધારણ કરાવ્યું. એ યજ્ઞોપવિત ધારણ કરાવી અને આપ જગદીશ યાત્રા માટે પુનઃ પધાર્યા. એ જગદીશ યાત્રા દરમિયાન પ્રસંગ આવે છે કે કજલી વન પાસે ચૈતન્ય મહાપ્રભુનો મેલાપ થયો આચાર્ય ચરણ સાથે. બંનેનું જે ગંતવ્ય સ્થાન હતું એક જ હતું, જગદીશ બંને પધારતા હતા. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ વિનંતી કરી કે આપ મારી સાથે પધારો. વનમાંથી આ વનનું મનોરમ દ્રશ્ય જોતા જોતા, કુદરતી સૌંદર્ય નિહાળતા નિહાળતા આપણે સઘન વનમાંથી જાશું ને ટૂંકો રસ્તો છે, જગદીશ પહોંચી જાશું. એટલે આચાર્ય ચરણે કહ્યું કે અમે તો રાજમાર્ગથી જ જાશું, આપ પણ અમારી સાથે પધારો એવો મારો આગ્રહ છે. પણ ચૈતન્ય માન્યા નહીં. બંને પોતપોતાની રીતે પધાર્યા. આચાર્ય ચરણ આપ રાજમાર્ગથી, એટલે કે એ સમયનો હાઈવે,
ત્યાંથી આપ પધાર્યા અને ચૈતન્ય મહાપ્રભુ તો આપ કીર્તનનો આનંદ લેતા લેતા વનમાંથી જંગલમાં ફરતા ફરતા એમ પધાર્યા. જ્યારે જગદીશમાં બંને સ્વરૂપોનું પાછું મિલન થયું ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે આપ ખરેખર સાચું કહેતા હતા, મારે આપની સાથે આવવાની જરૂર હતી. પછી બધો વૃત્તાંત કહ્યો કે હું જંગલમાંથી જ્યારે આવ્યો તો એક ગાંડો હાથી મારી પાછળ પડી ગયો અને મારી રક્ષા માટે જગન્નાથજી પધાર્યા. એટલે આચાર્યને આજ્ઞા કરી કે એટલે જ હું રાજમાર્ગનો આગ્રહ રાખતો હતો કે આપણા કારણે પ્રભુને પરિશ્રમ ના પડે. આ પ્રસંગથી પણ એ બતાવ્યું કે આ માર્ગમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ છે એ ભગવત સુખ છે. એ ભગવત સુખ જ નિરંતર આપણને વિચારવાનું છે. પણ એ આપણે વિસરી ગયા. એ દાસત્વની બુદ્ધિ ગઈ એટલે બધું ગયું. એ વિસરી ગયા એટલે મારો રાજભોગ, મને આટલું આપો, મને આ સુવિધા મળવી જોઈએ, મારું મારું વધી ગયું. જ્યાં પ્રભુ માટે તમે સેવા પ્રકાર એ આપણે આગળ વિસ્તારથી આવશે પ્રભુચરણના ચરિત્રમાં, પણ આવો સેવા પ્રકાર ક્યાં છે તમે મને કહો? કોઈ સંપ્રદાયમાં નથી. મર્યાદા ભાવ તો એવો છે કે જે આખા જગતને ખવડાવે છે એને શું ભોગ ધરવા? એ પ્રભુને શું ઠંડી લાગે કે શું ગરમી લાગે? જે આખા જગતને જગાડે છે એને શું જગાડવા? પણ અહીં બાલ લીલાની મુખ્યતા છે. એટલે યે યથામામ પ્રપદ્યન્તે, એટલે અહીં પ્રભુને એ ભક્તના ભાવથી ઠંડી પણ લાગે છે, ગરમી પણ લાગે છે, એ પ્રભુને ભૂખ પણ લાગે છે. જે શ્રીનાથજીના પ્રાગટ્યમાં કહે, મૂળ પુરુષમાં આવે છે કે નરોને ઉતાવળથી બોલાવે છે કે મને ભૂખ લાગી છે તો દૂધ લઈને આવ. તો એટલી અહીં વિશેષતા છે. સેવા પ્રકાર તમે જોવો, એક એક ઝીણી ઝીણી વસ્તુમાં પ્રભુના સુખનો વિચાર છે સતત. ક્યાંય સ્વસુખનો વિચાર નથી. નિજવાર્તા ઘરવાર્તામાં આવે છે, ગોકુલનાથજીના પ્રસંગમાં પણ આવે છે આ વાત કે જ્યારે એક વખત ગુસાઈજીને પરદેશ પધારવાનું થયું એટલે શ્રી ગિરધરજીને આપે 500 રૂપિયા આપ્યા અને કહ્યું કે આ યથા યોગ્ય તમારી રીતે ખર્ચજો. જે શ્રી રમણલાલજીના વચનામૃતમાં આ વાત મેં વાંચેલી. આવો એક અન્ય પ્રસંગ પણ વાર્તામાં સાંભળવામાં આવે છે. ત્યારે ધોંધી ની છોકરીના લગ્ન, ધોંધી એટલે પખાવજી, અને એવું સુંદર પખાવજ બજાવે કે સાક્ષાત શ્રી નવનીત પ્રિયાજી ઠેકો આપે, એટલું સુંદર પખાવજ બજાવે. પણ આ લગ્નની ચિંતામાં ક્યાંક એને ચૂક થવા લાગી. ત્યારે નવનીત પ્રિયાજીએ આજ્ઞા કરી કે આનું કંઈક સમાધાન કરી દો. ગિરધરજી મૂંઝાણા કે હવે શું કરવું. શ્રી ગોકુલનાથજીને વાત કરી એટલે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે આપ ખર્ચી નાખો, દઈ દો ધોંધીને 500. પછી ગિરધરજીએ કહ્યું કે તો પછી કાકાજી પધારશે તો તમે આવશો ને? એટલે ગોકુલનાથજીએ કહ્યું કે હા, હું ઊભો છું, આપ ચિંતા કરો માં, આપ આનંદથી, કેમ કે આ તો પ્રભુ સુખની વાત છે, ભગવદ આજ્ઞા થઈ છે, એટલે આમાં તો પછી શું વિચારવું. તો આપે ધોંધીને આપી દીધા લગ્નના ખર્ચ અર્થે. ગુસાઈજી પાછા પધાર્યા અને શ્રી ગિરધરજી પાસે પૂછ્યું કે શું, કેવી રીતે તમે હિસાબ કર્યો બધો. ગિરધરજી થોડા મૂંઝાણા કે કાકાજીને મારે કેમ કહેવું. એટલે બધી વાત ગિરધરજીથી થઈ ના શકી એટલે ગોકુલનાથજીને બોલાવ્યા. એટલે ગુસાઈજીએ પૂછ્યું કે વલ્લભ, મને કહો શું પ્રસંગ થયો. એટલે શ્રી ગોકુલનાથજીએ જે કાંઈ ભગવદ આજ્ઞા થઈ હતી એ પ્રમાણે વાત કરી
ત્યારે ગુસાઈજીએ કહ્યું કે ફક્ત 500 શું કામ આપ્યા, આ હતું એટલું બધું આપી દેવું. એટલે ભગવત સુખનો વિચાર એ જ તો આ માર્ગની વિલક્ષણતા છે. અહીંયા સેવકના સુખનો વિચાર નથી કરતા, પણ આપણે આપણું કાઢવામાં રહી ગયા. એટલે જે કાંઈ ભગવત કૃપાથી આનંદ મળવો જોઈએ એ આનંદથી પણ આપણે વંચિત રહી ગયા. આપણું કરવામાં જ આપણને બુદ્ધિ થઈ ગઈ. એટલે જ્યાં અરોગાવાનો ભાવ હતો ત્યાં હવે ખાઈ લેવાનો ભાવ છે. જ્યાં સર્વસ્વ સમર્પણનો ભાવ હતો ત્યાં હવે સામું બધું લઈ લઈએ છે. હવે હવેલીને પણ હોટલની જેમ ટ્રીટ કરે છે કે અહીંયા અમે આટલા પૈસા લખાવ્યા, અમને આટલું મળવું જોઈએ. એ સેવા નથી, એક વાત સમજો. અને એ ત્રાસથી, એ દુઃખથી અમે એ ભેટ લેવાની બંધ કરી. કેમ કે ધર્મ સ્થાનમાં કેવો વિવેક હોવો જોઈએ એ વિવેક આપણે વિસરી ગયા. એટલે હવેલીમાં આપણને બધી આપણી સુવિધા જોઈએ, હોટલ જેવી સુવિધા જોઈએ, મેનુ લખાય. અમારા આને બટેટા વાળા બહુ ભાવે છે, એ બનાવજો. એક બેન એમ કીધું આવીને. મેં કહ્યું ભાઈ તમારા આને ભાવે એ ના બને, અહીંયા અમારા આને જે ભાવે ને એ બને. તમારે એનું આવે હું? તો આવી ઉપાધિ થઈ જાય. કેમ કે સ્વસુખ વિચારતા આપણે થઈ ગયા. એટલે અહીં આ ચૈતન્યના પ્રસંગથી એ વાત સમજાવી કે આ માર્ગમાં એ સ્વામીનું સુખ જ મહત્વનું છે, પ્રભુ સુખ જ મહત્વનું છે. આવી રીતે જગદીશ યાત્રા બાદ આપ પર્વ સ્નાન અર્થે શ્રી આચાર્ય ચરણ પ્રયાગ પધાર્યા, હરિદ્વાર પધાર્યા. અને ત્યાં ખૂબ જ ભીડ હોવાને કારણે, એટલી બધી ભીડ હતી તો આપે યોગ માયાનો આશ્રય લઈ અને સર્વને નિદ્રાધીન કર્યા. અને સર્વને નિદ્રાધીન કરી અને જે વિરક્ત હતા, આપના સેવકો હતા, એમને પહેલા સ્નાન કરાવ્યું. ત્યાંથી આપ પુનઃ અડેલ પધાર્યા. સંવત 1577 કવિરાજ ભાટ એ શરણે આવ્યા અને અષ્ટસખામાંના પરમાનંદ સ્વામી એ શરણે આવ્યા. જે આપણે 84 વૈષ્ણવની વાર્તામાં જોઈએ છીએ કે પરમાનંદ સ્વામી ખૂબ જ સુંદર કીર્તન કરતા, એકાદશીનું જાગરણ કરતા. અને એમાં પણ ભાવ પ્રકાશમાં હરિરાયચરણ બતાવે છે કે જ્યારે રાત્રિ 2 પ્રહર રહી હતી અને સૂઈ ગયા તો એમાં કોઈને શંકા થાય કે જાગરણનું ફલ કેમ મળે, પણ ફલમાં આશા નથી. એ તો ભગવદ નામ લેવાના મેશે જાગરણ કરતા. એમાં ઘણા અડેલથી આચાર્ય ચરણના સેવકો પણ ઘણા કીર્તન સાંભળવા આવતા. એમાં કપૂર ક્ષત્રિય નામના જે જલઘરિયાની સેવા કરતા, એ ત્રીજી યાત્રા સમયે પોરબંદર સુદામાપુરી પાસેથી જ્યારે આપ પધાર્યા અને ત્યાં વનમાં એક અપૂર્વ ક્ષત્રિય જ્યારે બાળક હતા, 12 વર્ષના, નિશ્ચેતન પડ્યા હતા, એમને મહાપ્રસાદ અને પ્રસાદી જલ દ્વારા એમને જીવાડ્યા. પછી એમની વિનંતીથી એમને સાથે જ રાખ્યા અને જલગરાની એમને સેવા સોંપી. એમને કીર્તનનો એટલો આનંદ હતો કે નૌકા ના મળી તરીને જાતા, બધું માથે વીટી અને તરીને ત્યાં પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળ. ત્યાં ઘણાય જાયને કપૂર ક્ષત્રિય પાછળ બેઠા, પણ ઘણાય સેવકો આચાર્ય ચરણના ઓળખતા એટલે એમને આગળ બેસવાનું કહ્યું. કીર્તન સાંભળીને ખૂબ આનંદ કર્યો. રાતે પરમાનંદ દાસજીને સ્વપ્નમાં શ્રી નવનીત પ્રિયાજીના દર્શન થયા કે તું ગાતો તો એ મેં સાંભળ્યું. જે આચાર્યજીનો સેવક આવે છે કપૂર ક્ષત્રિય,
એની ગોદમાં નવનીત પ્રિયાજી બિરાજીને પરમાનંદ દાસના કીર્તન સાંભળે છે એવા સાક્ષાત દર્શન એને થયા. અને એ રીતે એ પરમાનંદ દાસ અડેલ આવ્યા. ત્યાં કપૂર ક્ષત્રિયે કહ્યું કે આચાર્યચરણને કહેતા નહીં કે હું અહીંયા આવું છું, વળી મને ખીજાશે કે સેવા છોડીને ત્યાં જાય છે. પછી આચાર્યચરણે સ્નાન કરવાની આજ્ઞા, કેમ કે બાલલીલા ગાવાનું કીધું એટલે કહ્યું કે હું તો સમજતો નથી એમાં કાંઈ. પછી આપે એમને સ્નાન કરાવી ગંગાજીમાં અને સમર્પણ કરાવ્યું અને ભગવત કૃપાથી બધી લીલા સ્ફુરી. અને વિશેષ કરીને પરમાનંદ દાસજીએ બાલલીલા ખૂબ ગાય, બાલલીલાના પદો આપે ખૂબ કર્યા. એ સાક્ષાત આપને બાલલીલાનું સ્વરૂપ જે નવનીત પ્રિયાજીનું એમની સન્નિધાનમાં બ્રહ્મસંબંધ કરાવ્યું ત્યારે પરમાનંદ દાસજીએ શોભિત કર નવનીત લીએ એવું સુંદર પદ આપે ગાયું અને આચાર્યચરણ ખૂબ જ પ્રસન્ન થયા. આ દરમિયાન સંવત 1580 જ્યારે શ્રી પ્રભુચરણ 8 વર્ષના થયા, 8 વર્ષના થયા ત્યારે કાશીમાં પ્રભુચરણનું ધામધૂમથી યજ્ઞોપવિત કર્યું. યજ્ઞોપવિત કરી અને અધ્યયન માટે, વેદ અધ્યયન માટે માધવેન્દ્ર સરસ્વતીને આપે વાત કરી. ત્યારે એમના જે શિષ્ય હતા માધવ સરસ્વતી, એમને પ્રભુચરણને ભણાવવાને કાજે મોકલ્યા. પ્રભુચરણની બાલ લીલા અનેક પ્રકારની લીલાઓ, અનેક પ્રકારના ખેલમાં વ્યતીત થઈ. આપને ઘોડેસવારીનો શોખ લાગ્યો. આપ ખૂબ ઘોડેસવારી કરતા, ગ્વાલ બાલ સાથે ગંગાજીના તટ ઉપર અનેક પ્રકારના ખેલ ખેલતા. પ્રભુચરણ જ્યારે ગુરુ પાસે જાતા અને ભણતા અને પોથી ત્યાં જ રાખીને પધારી જાતા. ગંગાજીમાં તરવાનો આપને ખૂબ શોખ. આપ ચિત્રકાર પણ એટલા સુંદર અને એટલા સુંદર સુંદર ચિત્રો બનાવતા અને એટલી પ્રકારની કોતરણી કરીને સાંજી આપ અતિ નવીન નવીન બનાવતા. એટલી આપનામાં કલાઓ હતી. ગુરુને એમ થયું એક દિવસ કે આ બાળક મને આચાર્યચરણે સોંપ્યો તો છે, પણ આ ભણવામાં ધ્યાન દેતા નથી, કેમ કે સ્વરૂપનું જ્ઞાન ત્યારે હતું નહીં. એટલે કહ્યું કે તમે પોથી કેમ અહીંયા મૂકી જાઓ છો? બાળકની પરીક્ષા કરવા માટે ગુરુદેવે પ્રશ્નો પૂછ્યા અને એક એક પ્રશ્નના સચોટ ઉત્તર શ્રી પ્રભુચરણે માધવ સરસ્વતીને આપ્યા. માધવ સરસ્વતી મૂંઝાણા કે આ બાળક ભણવામાં આટલી બેદરકારી દાખવે છે, છતાંય મારા બધા પ્રશ્નોના ઉત્તર આપી દીધા. એટલે માધવ સરસ્વતીએ એથી અઘરા પ્રશ્નો કર્યા તો એથી જલ્દી ત્વરાથી પ્રભુચરણે એમના પણ ઉત્તર આપી દીધા. માધવ સરસ્વતીને અત્યંત આશ્ચર્ય થયું અને એ વિચારમાં તંદ્રાવસ્થામાં પહોંચી ગયા. ત્યારે સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન થયા અને કહ્યું કે ગુરુજી મને ઓળખા નહીં. તમે જ્યારે સાંદીપની હતા ત્યારે સુદામા સાથે હું તમારે ત્યાં ભણવા આવતો અને હવે તમે માધવ સરસ્વતી છો અને હું વિઠ્ઠલનાથજી છું. એ બાદ જ્યારે વિઠ્ઠલનાથજી પધાર્યા અને કહ્યું કે ચાલો ગુરુજી હવે ભણવાનું ચાલુ કરીએ, ત્યારે આપે કહ્યું કે શું કામ આપ મારા સાથે મજાક કરો છો એમ કહી અને સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારે વિઠ્ઠલનાથજી આઘા ખસી ગયા, કરે આ શું કરો છો? આપ મારા ગુરુ છો, આપ મને પગે લાગો એ યોગ્ય ના લાગે. તો આવી રીતે વેદ શાસ્ત્રોનું અધ્યયન કરી અનેક વેદ લીલાઓ કરતા આપનો યજ્ઞોપવિત થયું. પછી આચાર્યચરણ પાસે આપે માર્ગીય ગ્રંથોનો અભ્યાસ કર્યો. એ સમયમાં ફરી પ્રસંગ આવે છે કે જ્યારે અડેલ નિવાસ કર્યો
એ સમયમાં બાલ્યકાલમાં પ્રભુચરણના એક વખત ફરતા ફરતા ચૈતન્ય મહાપ્રભુ આવી ગયા. અચાનક રાજભોગ થઈ ગયા હતા, અનોસર થઈ ગયા હતા. ચૈતન્ય મહાપ્રભુ આવ્યા એટલે શ્રી આચાર્ય ચરણે ખૂબ જ માનભેર એમને પધરાવ્યા અને અક્કાજીને આજ્ઞા કરી કે આમને કંઈક અરોગાવો, કંઈક પધરાવી લાવો. અક્કાજી ખૂબ જ આશ્ચર્યચકિત થયા કે સતત દ્રઢ આગ્રહ રાખવા વાળા એવા એમના પતિ શ્રી વલ્લભાચાર્યજી કે જેમનો સખત આગ્રહ હતો કે અસમર્પિત અન્નનું ભક્ષણ તો ક્યારેય એ ઘરમાં તો ના જ થાય, ત્યારે આવી આજ્ઞા કેમ કરે છે? અક્કાજીની મૂંઝવણ આપ પામી ગયા. પૂછ્યું કે શું અવેર છે? ત્યારે કહ્યું કે રાજભોગ તો થઈ ગયા છે. તો આપે કહ્યું કે એમના હૃદયમાં કૃષ્ણ બિરાજે છે, એ આરોગી લેશે. એટલું માન આપને ચૈતન્ય પ્રત્યે હતું. એટલે એ અસમર્પિત નો પણ આપે, જેવી રીતે આસકરંજી વ્રજમાં ફરતા, કેમ કે દેહ દશા બધી ભૂલાઈ ગઈ હતી, વ્યસન અવસ્થા હતી, એટલે આસકરંજી માટે પણ એવી આજ્ઞા હતી કે જ્યારે પણ આવે, કદાચ અનોસર થઈ ગયા હોય એવા સમય આવે તો પણ આસકરંજીને ભંડારમાંથી લઈને અન્નપ્રસાદી આરોગાવી દેવી. કેમ કે એમના હૃદયમાં સાક્ષાત નવનીત પ્રિયાજી બિરાજે, પ્રભુ બિરાજે, સાક્ષાત મોહન નાગર પ્રભુ. તો એવો પ્રસંગ થયો. 10 વર્ષની આપની આયુષ્ય હતી ત્યારે એક વખત યમુના સ્નાન કરી યમુનાજીના, અને આપ પધારતા હતા શ્રી આચાર્ય ચરણ સાથે. ત્યારે સહજ આપે જે રાજભોગ આરતીની કાર્ય એની રચના કરી. બ્રજરાજ વિરાજત ઘોષવરે વર્ણીય મનોહર રૂપ ધરે. આ આખી બનાવી ચાલતા ચાલતા ને આપે આચાર્ય ચરણને સંભળાવી અને આચાર્ય ચરણ ખૂબ જ પ્રસન્ન થયા કે આવી અલૌકિક કૃતિ આપના દ્વારા એટલી નાની વયમાં આપે કરી, એ આપની અલૌકિકતા દેખાડે છે. ત્યારબાદ તો ચારેય આરતી ની કાર્ય મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ એ પણ આપે સિદ્ધ કરી. હરિભક્તિ સુધોદિ વૃદ્ધિ કરે અને શરણાગત ભીતિ નિવૃત્તિ પરમ, એ ચારેય આરતીની કાર્યાઓ એ શ્રી ગુસાઈજીએ એની રચના કરી. 10 વર્ષની અવસ્થામાં આપે એ વ્રજરાજ વિરાજિત ઘોષવરે એની રચના કરી અને સ્વપિતૃચરણને સંભળાવી આપ ખૂબ જ આનંદિત થયા. ત્યારબાદ જ્યારે 12 વર્ષની આપની અવસ્થા હતી, એ સમયે શ્રી ગોપીનાથજી દક્ષિણમાંથી લગ્ન કરી કાકા જનાર્દન સાથે આવ્યા. ત્યારબાદ શ્રી આચાર્ય ચરણ સહકુટુંબ પુનઃ ગોપાલપુર પધાર્યા અને નવવધુ જે શ્રી ગોપીનાથજીના વહુજી એમને શ્રીનાથજી સન્મુખ આપે બ્રહ્મસમન દીક્ષા આપી. આ સમય દરમિયાન જેમ જગદીશમાં ગંગા સાગર તીર પર પ્રથમ આજ્ઞા સ્વધામ પાછા પધારવાની થઈ હતી, એ બાદ દ્વિતીય આજ્ઞા મધવનમાં થઈ. શ્રી આચાર્ય ચરણને, કેમ કે એ પ્રભુને શ્રી આચાર્ય ચરણનો વિરહ થતો હતો કે હવે પ્રભુ પાછા પધારે, પણ પ્રભુનું જ કાર્ય કરવાનું હતું. સુબોધનીજી બાકી હતા એટલે અડેલમાં રહી આપે 10મા સ્કંદના સુબોધની પૂર્ણ કર્યા અને 11 સ્કંદના સુબોધની ચાલુ કર્યા. એ સમય દરમિયાન જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ નું 14 વર્ષની આયુષ્ય થઈ, 1586 સંવત, ત્યારે 14 વર્ષની વયમાં આપનું લગ્ન કર્યું અને શ્રી રૂકમિણીજી સાથે આપનો વિવાહ પ્રસ્તાવ ધામધૂમથી થયો. એ જ સમયમાં જ્યારે 11 સ્કંદની સુબોધનીજી અડધી થઈ ત્યારે ફરી ત્રીજી આજ્ઞા
આચાર્ય ચરણને પ્રભુ દ્વારા થઈ સ્વધામ પધારવાની. ત્યારે આચાર્ય ચરણને થયું એટલે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ આપે રચના કરી પોતાના અંતઃકરણને પ્રબોધ કરવા અર્થે. અંતઃકરણ મદ વાક્યમ સાવધાન તયા શુણ, કે સાવધાન થઈને મારા વાક્ય સાંભળ. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ, એ દોષ વર્જિત એવા અપ્રાકૃત એ કૃષ્ણ સિવાય બીજા કોઈ એ જ પૂર્ણ પુરુષોત્તમ છે, એ દોષથી રહિત છે અને એ કેવા કૃપાળુ છે. આ પોતાના અંતઃકરણને આપ સમજાવીને આપણને ઉપદેશ આપે છે. કેમ કે આપને એ ગ્લાનિ થઈ કે સ્વામીએ મને 2 વખત આજ્ઞા કરી છતાં પણ મેં ના માની, એટલે તૃતીયો લોક ગોચર, આ તૃતીય આજ્ઞા તો હવે માનવી જ રહી. એટલે ત્રીજી આજ્ઞા થઈ ત્યારે આપે આ ગ્રંથની રચના કરી અને કહ્યું કે ચાંડાલી ચેદ રાજપત્ની. પોતાના મનને સમજાવતા જ કહે છે કે પ્રભુ કદાચ કુપિત થયા તો મારે શું કામ આટલી ગ્લાનિ લઈ આવી જોઈએ. બહુ સુંદર વાત કરે છે કે જેવી રીતે ચાંડાલ સ્ત્રી જો રાજાને ગમી જાય તો એને રાણી બનાવી દે, એ રાણી બધું ભોગવે અને પછી ક્યારેક કદાચિત અપમાન આપી, ક્યારેક કદાચ એનું કોઈ અપમાન કરે તો એનાથી શું એનું ઘસાઈ જાવ. પેલા ક્યાંય મહારાણી હતી, પેલા તો ચાંડાલી જ હતી. તો એ વસ્તુ આપણને બતાવે છે કે આપણે જે ગ્લાનિ કરીએ, ઘણા ગ્લાનિમાં એટલા ઘૂસી જાય, જેમ કહ્યું કાલનો પ્રસંગ આવે કે સૂરવે કે કાય ગીગ્યાત, જ્યાં સ્વદોષનું ચિંતન ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી દીનતા સિદ્ધ થઈ જાય. દીનતા સિદ્ધ થઈ જાય પછી તો ભગવત ગુણ ગાવાના છે. સ્વદોષનું ચિંતન જ કરી રાખશો તો જે આજની ભાષામાં કહે છે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ, આ એક પ્રકારનો મનોરોગ છે કે એ દીનતામાંથી હીનતા થઈ જાય, પોતાની જાતને હીન ગણવા લાગે, એને કહે છે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ. જે ઇન્ફિરિયર પોતાને સતત સમજે એ કાંઈ કરી પણ ના શકે. એટલે આપ આચાર્ય ચરણ આ રીતે ઉપદેશ દે છે કે અરે ભાઈ પેલા ક્યાં તારી એવી સ્થિતિ હતી, સાવ